નમસ્કાર, હું છું સુજલ દવે. આપ જોઈ રહ્યા છો પોઈન્ટ બ્લેન્ક. પોઈન્ટ બ્લેન્ક એક એવો કાર્યક્રમ છે અને જેને શરૂ કરવામાં આવ્યો ત્યારે ઉદ્દેશ હતો સચોટ સવાલ, સચોટ જવાબ. એ જ ઉદ્દેશને અમે આગળ વધારતા આજે આપની સામે એક એવી હસ્તીને લઈને આવ્યા છીએ કે જેના જવાબો આવનારા દિવસોમાં તમને ઉપયોગી થઈ જશે. આમનો પરિચય હું તમને કરાવું એ પહેલાં મને એમ થાય છે કે એને કોંગ્રેસના દિગ્ગજ નેતા કહું કે ભાજપના એક સફળ મંત્રી કહું. આ અસમંજસ સાથે જ હું આગળ કાર્યક્રમ વધારીશ. પણ આ પ્રશ્નનો જવાબ મને નથી મળતો, તેમની ઓળખાણ મને નથી મળતી. આખરે અટકી ગયો કે હું આમને લોકનેતા કહું. કોઈ ફરક નથી પડતો કે એ કોંગ્રેસમાં છે, કોઈ ફરક નથી પડતો એ ભાજપમાં છે, પણ એ પ્રજાની વચ્ચે છે. કોઈ પણ પક્ષમાં હોય, પ્રજા એમને નેતા તરીકે ચૂંટે છે ને ખોબે મત આપે છે. એવા જ ગુજરાત સરકારના પાણી પુરવઠાના મંત્રી કુંવરજી બાવળિયા સાથે આજે પોઈન્ટ બ્લેન્ક કરીશું. કુંવરજીભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં આપને હું એ જાણવા માગીશ, રાજ્યમાં દેશમાં ચૂંટણીનો માહોલ થઈ ગયો છે, આચારસંહિતા લાગી ગઈ છે, જેટલા પણ મુદ્દાઓ હતા એ મુદ્દાઓ પ્રજા સામે આવી ગયા છે અને જે નથી આવ્યા એ આવનારા દિવસોમાં રાજકીય મંચ થકી આવશે. પણ કયા એવા મુદ્દા છે કે જેને લઈને ભાજપ 2019 સર કરશે? ખાસ કરીને કેટલાક સમયથી રાજ્યમાં અને દેશમાં આપણે જોઈ રહ્યા છીએ, જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ગુજરાતની અંદર પણ ક્યાંક કોંગ્રેસના અમુક આગેવાનો નેતાઓ ખેડૂતોને ગુમરાહ કરવા માટે જે મુદ્દાઓ લઈને નીકળ્યા હતા, દેવા રાહત નાબૂદી વગેરે, પરંતુ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગુજરાતના સન્માનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને અમારા રાજ્ય સરકારે જે નિર્ણયો કર્યા, ખેડૂતોને જે રીતે મદદ કરવા માટેની પાક વીમાની વાત હોય, એની સામે જે વિસ્તાર અછતગ્રસ્ત જાહેર થયો હતો એ વિસ્તારની અંદર ખેડૂતોને પણ ખાતર બિયારણ વગેરેમાં મુશ્કેલી ન પડે, એની રાહત મળે, એના માટે ખેડૂત ઇનપુટ સહાય હોય. પ્રધાનમંત્રીશ્રીએ ખેડૂતોને, એના કુટુંબોને, એના પુખ્ત વયના બાળકોને ધ્યાનમાં રાખીને જે રીતે પ્રધાનમંત્રીએ ખેડૂતોને સહાય આપવાની માટેની વાત કરીને 6,000 રૂપિયા એમના એકાઉન્ટમાં વાર્ષિક 3 હપ્તામાં જમા કરવા, એની યાદ કરીને ખેડૂતોને એના ખાતામાં નાખવા માટેની શરૂઆત કરાવી દીધી. છેવાડાના જે લોકો હતા, ખાસ કરીને શ્રમયોગીઓ હોય, એવા શ્રમયોગીઓને પણ એને ઉંમરલાયક થતાં બીજી મુશ્કેલી ન ઊભી થાય એના માટે એણે જે ખાસ કરીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દાખલ કરીને એવા શ્રમયોગીઓને પણ 60 વર્ષ પછી દર મહિને એને પેન્શન મળે એ સ્કીમ પણ દાખલ કરી. એ જ પ્રમાણે આર્થિક નબળા હોય અને કોઈને સારવારના અભાવે એના પરિવારનું અવસાન ન થાય અને એ પરિવાર આર્થિક રીતે પાયમાલ ન થાય એના માટે થઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આયુષ્યમાન ભારતની યોજના દાખલ કરીને 5 લાખ સુધીની સહાય વગેરે યોજના દાખલ કરી, જેથી કરીને આરોગ્ય વિષયક સુવિધાઓ ખૂબ સારી ઉપલબ્ધ થઈ રહી છે. ખેડૂતો માટે જે ભૂતકાળની અંદર વાતો હતી, સારા ટેકાના ભાવ મળે એના માટે પણ કેન્દ્ર સરકારે એ ખેડૂતો માટેની ટેકાના ભાવની યોજના દાખલ કરીને સારા ટેકાના ભાવ પણ મળતા થયા છે અને મળ્યા છે. આમ લગભગ ક્યાંક ને ક્યાંક નાનો મોટો અસંતોષ હતો ખેડૂતોમાં, એ પણ અમે લગભગ મોટાભાગે ખેડૂતોમાંથી આ રીતે સહાય મળી છે, જેને કારણે સારી રીતે આ યોજનાનો ખેડૂતોને લાભ થવાનો છે. પાક વીમાની રકમ એ પણ ખેડૂતોના ખાતામાં નખાવાની શરૂ થઈ ગઈ છે, મોટાભાગે નખાઈ ગઈ છે. છેલ્લે જે કંઈ એર સ્ટ્રાઇકને વગેરેને કારણે જે લોકોના મનમાં એમ હતું કે આતંકવાદીઓ જે હુમલાઓ કરે છે અને વગેરેને કારણે ખેડૂતોને દેશવાસીઓને એક પ્રકારની ચિંતા હતી. એર સ્ટ્રાઇક કરવાને કારણે આજે જે રીતે સૈન્ય સરહદ ઉપર કામ કરતું, એને પણ આ દેશના વડાપ્રધાન ઉપર ભરોસો અને વિશ્વાસ એટલા માટે બેઠો કે આપણું પણ આ રીતે અહીંથી રક્ષણ થઈ રહ્યું છે. દેશવાસીઓને જે રીતે આતંકવાદીઓ ઉપર દેશના સન્માનની વડાપ્રધાને જે રીતે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે, એને લીધે દેશવાસીઓ પણ ખૂબ સંતુષ્ટ છે અને એને કારણે આવતા દિવસોમાં લોકસભાની ચૂંટણીઓમાં ખૂબ સારી રીતે ફરી વખત
નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને એ માટે સૌ લગભગ બધા જ વર્ગના લોકો કામે લાગી ગયા છે. ઠીક, હું એર સ્ટ્રાઇક પર વાત કરીશ, પણ તમે ખેડૂતોની પર વિશેષ ભાર મૂક્યો છે. એટલે એક પ્રશ્ન ખેડૂતોને લઈને થઈ રહ્યો છે. આપણે ટેકાના ભાવની વાત કરી. ટેકાના ભાવ જે મળવા જોઈએ મળતા નથી. સામે યુરિયાના ભાવ વધી ગયા છે. 550માં મળતી થેલી આજે 1500માં થઈ. તમને એવું નથી લાગતું કે અહીંયાથી ખેડૂતોની પાસેથી લઈને અહીંયાથી ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે, આ નીતિ અપનાવે છે? આ મારી વિચારધારા છે, આ મારું વિશ્લેષણ છે. જરૂરી નથી સત્ય હોય, હું સત્ય જાણવા માગું છું. ને એના માટે પણ રાજ્ય સરકાર ચિંતિત છે કે જે રીતે ખેડૂતોને પણ ક્યાંક હજુ જે ખેત ઉત્પાદન ચીજ વસ્તુઓના ભાવ પૂરતા મળે, એની સામે જે ખેતીમાં વપરાતો ઓજારો, સાધનો છે, રાસાયણિક ખાતરો છે, એના માટે પણ આવતા દિવસોમાં ખેડૂતોને એને મુશ્કેલી ન પડે એ માટે 0% વ્યાજે લોન આપવાની પણ સ્કીમ, યોજના દાખલ કરી છે ને અપાય છે અત્યારે. એ ઉપરાંત આવતા દિવસોમાં જે ખાસ કરીને ખેત ઉત્પાદનના ઓજારો છે, સાધનો છે, એના ઉપર જે ટેક્સ લેવાય છે, એ ટેક્સમાં પણ GST વગેરેમાં પણ રાહત આપવા માટેની રાજ્ય સરકારે એક જાહેરાત કરી છે ને આવતા દિવસોમાં બાકીની પણ એ કરવા જઈ રહ્યા છે. વાત સાચી છે કે ખેડૂતોને જે ખાસ કરીને રાસાયણિક ખાતરો વગેરે એની અંદર દવાઓમાં વગેરે થોડા ભાવ વધારાને કારણે થોડુંક આર્થિક ભારણ, એની સામે રાજ્ય સરકારે પણ જે લોન સહાય આપે છે, લોન વગેરે માટે પણ એને 0 એટલે કે વ્યાજ વિના 0 વ્યાજથી આપવાની પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે. આમ ખેડૂતોને મુશ્કેલી ન પડે, ખેડૂતોની ચિંતા કરવાવાળી આ સરકારની અંદર અમે જોયું છે. હશે ક્યાંક નાની મોટી ફરિયાદો રજૂઆતો છે, પણ એના માટે જે મુદ્દાઓ રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવે છે એમાં ખેડૂતોને હકારાત્મક દ્રષ્ટિથી મદદરૂપ થવા માટે રાજ્ય સરકારનો હંમેશા અભિગમ રહ્યો છે. ઠીક, ખેડૂતોની ચિંતા કરતી સરકાર આપે કીધી. જો ચિંતા ખરેખર થતી હોય તો રાજસ્થાન અને મધ્યપ્રદેશના પરિણામ ના બદલાયો હતો, અને જો પરિણામ પાછળ જો ખેડૂતોને જ જવાબદાર માનવામાં આવે છે તો તમારે સ્વીકારવું જોઈએ કે ત્યાં બરાબર સરકારે, ભાજપની સરકારે ચિંતા નથી કરી. ક્યાંક તો ઉણા ઉતર્યા છો ને? હા, જે આપણે વાત કરીએ એમ અમુક રાજ્યોની અંદર જે તે ત્યાંની લોકલ સરકારે પણ જે પ્રમાણે કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે એ પ્રમાણે રાજ્ય સરકારે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાહત આપીને પણ ખેડૂતોને મુશ્કેલી પડતી હોય એની પડખે ઊભા રહેવું જોઈએ. એમ આપ કહો છો તેમ હકીકત છે કે રાજસ્થાનને બીજા અન્ય રાજ્યોમાં પણ આવું થોડું બન્યું છે અને એને કારણે થોડો ફેરફારો થયા છે. પણ અહીંયા જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ગુજરાત સરકારની અંદર આવું ન થાય એના માટેની અમારી રાજ્ય સરકાર બરાબર અમે બધા એમાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ અને બધા ચિંતિત છીએ. અને એ માટે રાજ્ય સરકારને તમામ રીતે અત્યારે સહાયથી શરૂ કરીને પ્રધાનમંત્રીને હોય કે અછતના સમયમાં ઇનપુટ સહાય હોય કે પાક વીમો હોય, પાક વીમો પણ ખૂબ સારો એવો બધાને મગફળી અને કપાસનો મળવા માટેની કાર્યવાહી શરૂ જ છે અને એનો લાભ મળશે એટલે ખેડૂતોને એ બાબતે બહુ ચિંતાનો વિષય રહેવાનો નથી. ચલો, હું દેશની ચિંતા ખેડૂતોની બાજુમાં મૂકું. ખાલી ગુજરાતની વાત કરીએ તો કનુ કલસરિયા ખેડૂતોને લઈને આંદોલન કરી રહ્યા છે. એ ચિંતાનો વિષય ભાજપ સરકાર માટે નથી? નહીં, કનુભાઈ અમુક બાબતોમાં વાત એમની સાચી પણ હોઈ શકે અને છે, પણ એની સામે જ્યાં જ્યાં મુદ્દાઓ ખેડૂતોના ક્યાંક પાણી સંગ્રહ માટેની વાત હોય તો ત્યાં પણ જળ સંચયના હમણાં સુજલામ સુફલામ યોજના હેઠળ કાર્યક્રમો શરૂ થયા છે અને આજે ચાલે છે. એ ઉપરાંત ક્યાંય ચેકડેમ બનાવવાના હોય, કોઈ નાનું મોટું પોન્ડ તળાવ બનાવવાનું હોય તો રાજ્ય સરકાર એના માટે પણ ચિંતા કરી છે. પણ એક જ વિસ્તારને એક જ જગ્યાએ કદાચ એના ધ્યાન ઉપર એવું હોય કે ક્યાંક ખેડૂતોને દાખલા તરીકે કોઈ ઇન્ડસ્ટ્રીઝ આવતી હોય અને એને કારણે ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય તો એ વાત જ્યારે રાજ્ય સરકાર ઉપર એના ધ્યાન ઉપર આવી છે ત્યારે રાજ્ય સરકારે એ બાબતે પોઝિટિવ અભિગમ અપનાવીને ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટેની કાર્યવાહી કરી છે. દાખલા તરીકે મહુવાના થોડા વિસ્તારમાં વાત હતી, અગાઉ રાજુલાના થોડા વિસ્તારની અંદર. હા, પણ એ વખતે આપણે એ વિસ્તારના ખેડૂતોને સમજાવીને કીધું હતું કે તમે જે ખેડૂતો સ્વેચ્છાએ જમીન આપવા માટેની તમારી તૈયારી હોય એ લોકો ભલે સ્વેચ્છાએ આપવાની તૈયારી ન હોય તો એને પૂરતો ભાવ મળે, પૂરતું વળતર મળે. જમીન આપવાની હોય તો કોઈ પડાવી લેવાના નહીં, પણ ખેડૂતોને પણ સંતોષ થાય એ રીતે કોઈ કંપની આવતી હોય અને જમીન ત્યાં ઉદ્યોગ કરવા તૈયાર થતા હોય તો એ પ્રમાણે ખેડૂતોને અસંતોષ ન થાય એ રીતે જમીન આપવાની તૈયારી હોય એને આપવાની, અને એના બદલામાં બીજી જમીન જોઈતી હોય તો પણ રાજ્ય સરકાર એના માટેનો હકારાત્મક અભિગમ અપનાવીને ચાલ્યા. પણ ક્યાંક પછી ખેડૂતોની જીદને કારણે અથવા તો જે આપણે વાત થઈ કનુભાઈ જેવા અમુક જે ત્યાંના લોકલ આગેવાનોએ જે બધાને એક મુદ્દો પકડાવીને ખેડૂતોને ક્યાંક ગુમરાહ કરીને એને આગળ ધરીને રાજકારણ કરવા માગતા હોય તો સ્વાભાવિક છે કે હું ક્યાંક એક બે જગ્યાએ થયું પણ હતું કે થોડું ખેડૂતો ઉશ્કેરાઈને એના ઉપર પોલીસ કેસ પણ થયા. એને પણ સોલ્વ કરવા માટેના અમારા પ્રયત્નો અગાઉ હતા અને આજે છે એમને આપણે કહ્યું કે ભાઈ તમને કોઈ
જમીન વિહોણા ન કરી દે એ જોવાની જવાબદારી પણ રાજ્ય સરકારની અમારી છે. સાચી વાત છે. પણ તમે જે કનુભાઈની વાત કરી ત્યાં આગળ જે ખેડૂતો છે એમની ખાલી એક જ માંગણી હતી. જે મહુવા પાસેનો પ્રશ્ન છે ત્યાં માત્ર ને માત્ર માઇનિંગને લઈને અસમંજસ ઊભી થઈ છે અને આ અસલામતીનું વાતાવરણ છે. એ લોકો ખેડૂતોનું ખાલી એટલું જ કહેવું છે હાઈકોર્ટમાં ચુકાદો વિચારધીન છે, જ્યાં સુધી હાઈકોર્ટમાં ત્યાં નિર્ણય ના આવે ત્યાં સુધી માઇનિંગ બંધ કરાવી દો. એ પણ સરકાર નથી કરાવી શકી. તો ખેડૂતોની ચિંતા કરતી સરકાર કેવી રીતે માનું? નહીં, ત્યાં જ્યારે આ મુદ્દો રાજ્ય સરકારના ધ્યાન ઉપર આવ્યો એ વખતે મેં પણ તળાજા વિસ્તારની આ બાબતની હું મારા વિભાગની વાત કરવા ગયો હતો. પીવાના પાણી માટેની સમસ્યા જે વિસ્તારમાં છે એની મિટિંગ લેવા ગયો હતો. એ વખતે પણ મારા ધ્યાન ઉપર આ લોકોએ ખેડૂતોએ મૂક્યું. ત્યારે આપણે બંને તંત્રને, જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગવાળાને પણ આપણે ધ્યાન ઉપર મૂક્યું. તમે આમાં ઝડપથી આગળ નહીં વધો. આ આખો મુદ્દો છે અત્યારે હાઈકોર્ટમાં એના વિચારાધીન છે. ત્યાંથી જે કાંઈ નિર્ણય આવે પછીથી આપણે આગળ વધવું જોઈએ. અને ત્યાર પછીથી લગભગ આપણે ત્યાં આ મુદ્દાને બંધ પણ અત્યારે કરાવ્યો છે અને એમાં આગળ ન વધે એવી સરકારમાંથી સૂચના પણ ગઈ છે. જ્યારે હાઈકોર્ટનો જે કંઈ નિર્દેશ આવે એ પછીથી આગળ વધવું ત્યાં સુધી આગળની કોઈ કાર્યવાહી કરવી નહીં. પણ ત્યાર પહેલાં જે થોડોક કાયદાકીય નાની મોટી માથાકૂટ થઈ ગઈ હતી, ઝઘડો થયો હતો, પણ એને સોલ્વ કરવા માટેનું પણ રાજ્ય સરકારે ચિંતા કરી હતી. અને એ બાબતે તો હું પણ સાક્ષી છું કે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે કંઈ જે તે વખતે પોલીસ સાથેનું થોડું ઘર્ષણ થયું હતું એમાં જેનું નામ હતા એમને મુશ્કેલી ન પડે એ માટેની ચિંતા અમે એ વખતે સાથે રહીને કરી હતી. અને હજુ પણ ખેડૂતોનો એ મુદ્દો છે એને ચોક્કસ મારા તરફથી પણ એમાં સમર્થનને રાજ્ય સરકારના પ્રતિનિધિ રહેશે. તમે સાક્ષી હતા એટલે હું આના ઉપર વધારે ચર્ચા કરતો નથી, કારણ કે હું આપના પર વિશ્વાસ રાખું છું. પણ આપે 6,000 રૂપિયાની જે વાત કરી, 6,000 રૂપિયા વાર્ષિક એમને ખેડૂતને આપવામાં આવે છે. કુંવરજીભાઈ, પ્રેક્ટિકલી જો વિચારીએ જે મોંઘવારી છે અત્યારે, મહિને 500 રૂપિયા, 500 રૂપિયામાં સાહેબ 15 લીટર ડીઝલ નથી પુરાઈ શકાતું. 4 મહિનાથી વધારે આ જે વાત છે ને, આ તો પ્રધાનમંત્રી એક વર્ષમાં 3 હપ્તામાં આપવાની અને કુટુંબ દીઠ આપવાની. આ તો એક ખેડૂતને બીજી મુશ્કેલી ન પડે. કારણ કે ભૂતકાળની અંદર રાજસ્થાનમાં જે છાલિયાણાઓ હતા એવું આખી અત્યારે તો લાંબા ગાળા માટે 5 વર્ષ માટેની સ્કીમ દાખલ કરી છે. અને એ એક સર્વે નંબરમાં 5 ખાતેદારો હોય એમાંથી કુટુંબો ભલે કુટુંબો પતિ પત્નીના પુખ્ત વયના બાળકો હોય તો એક સર્વે નંબરમાં આવા 5 કુટુંબો હોય તો 5 કુટુંબોને પાછા આપવાની વાત છે, ફક્ત એક ખાતેદારને જ નહીં. એટલે એ રીતે ખેડૂતોને એક આર્થિક રીતે થોડું મદદરૂપ થવાની ભાવનાથી છે. એટલે આમ ખેડૂતને બધી સહાય આપવી એઓને પણ એક મદદરૂપ થવાની ભાવનાથી, ઈરાદાથી માનનીય દેશના વડાપ્રધાને આ સ્કીમ યોજના દાખલ કરી છે. આપણે શરૂઆતમાં જે યોજનાઓ ઘણી બધી ખૂબ સારી યોજનાઓ છે અને જો એનું વિશ્લેષણ કરવા બેસું છું તો કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, જે યોજનાઓ લાવી છે એનાથી ખરેખર છેવાડાના માનવીને ફાયદો થવાનો છે. પણ ક્યારે, જ્યારે એ યોજનાઓનો લાભ કેવી રીતે તમે મેળવી શકો છો એ છેવાડા એની જાણકારી કે એની જાણકારી આપવી જોઈએ. યોજના આયુષ્યમાન ભારત ઉત્તમ યોજના છે. મા વાત્સલ્ય કાર્ડ ખૂબ સારી યોજના છે. તમે કોઈના ઓસિયાળા નથી, એક સામાન્ય માણસ નથી કે ભાઈ મારી પાસે બચત નથી, મારી પાસે ઓળખાણ નથી તો મારો સારવાર નહીં થાય, એ વાતનો અહીંયા છેદ ઉડી જાય છે. હું આ વાતને એગ્રી કરું છું, સહેમત છું. પણ ક્યાંક તમને એવું નથી લાગતું કે આ યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવાની જવાબદારી ધારાસભ્યોની હોય છે? દેશ આખાની વાત કરું, દેશ આખામાં ધારાસભ્યો આ કામ ઈમાનદારીપૂર્વક નથી કરતા અને ઇલેક્શનના ટાઈમે આ બધી ચર્ચાઓ બહાર આવે છે. ને તમારી વાત સાચી છે. જે લોકપ્રતિનિધિઓ છે, આ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જે સ્કીમ યોજનાઓ પ્રજાને સુખાકારી માટે મૂકી હોય એ વખતે એ વાત છેવાડાના એના વિસ્તારોમાં મતદારો સુધી, લોકો સુધી, પ્રજા સુધી પહોંચાડવું જોઈએ. પણ એ તો જે તે વિસ્તારના ચૂંટાયેલા પદાધિકારીઓ, પ્રતિનિધિઓ પર વધારે વિશેષ આધાર રહેતો હોય. પણ એમ છતાંય જ્યારે જે યોજનાઓ એ મૂકીએ છીએ, લોન્ચ કરીએ છીએ એ વખતે દરેક તાલુકા, જિલ્લા મથકે એનો કાર્યક્રમનું આયોજન કરીને પ્રજા વચ્ચે જ મૂકવાનો પ્રયાસ રાજ્ય સરકારને, કેન્દ્ર સરકારનો રહ્યો છે. દાખલા તરીકે હમણાં જ તે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હતી, તો અમે દરેક જિલ્લા મથકે એ લોકોને જાણકારી માટે થઈને અમે આના કાર્યક્રમો કર્યા. એને લોકોને જ્યાં બોલાવીને વાત કરી કે ભાઈ આ રીતની આ યોજના છે, આનો વિશેષ લાભ શ્રમયોગીઓ લે. એના માટે દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે, કાં તો જિલ્લા અથવા તાલુકા મથકે કાર્યક્રમો કરીને આ યોજના મૂકી. આયુષ્યમાન ભારત એની જ્યારે શરૂઆત માનનીય દેશના વડાપ્રધાન કરવાના હતા અને જ્યારે શરૂઆત કરી એ વખતે મેં આખા એ દેશમાં જ્યાં સુધી પૂરી મારી પાસે માહિતી છે, રાજ્યમાં તો દરેક જિલ્લા મથકે આના કાર્યક્રમો એના અમે સાક્ષી છીએ, અમને ખુદ મોકલ્યા હતા કે આના માટેની જાણકારી મળે, લોકો વિશેષ
આ અંગે શું છે, કઈ રીતની સ્કીમ છે એની માહિતી મળે અને લોકો સુધી વાત પહોંચે એના પ્રયત્ન કરવાના છે. અને એના ભાગરૂપે જિલ્લા મથકે આ કાર્યક્રમો થયા છે. પણ તમારી વાત સાચી છે, ક્યાંક જે તે વિસ્તારના લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી ઘણી વખત એ વાત, આ યોજનાઓ પોતાના મતદારો સુધી, પોતાના વિસ્તારમાં પહોંચાડવામાં ક્યાંક ઊણા ઉતરે છે, એ વાત પણ હકીકત છે. પણ વાસ્તવમાં યોજનાઓ લોકો સુધી, પ્રજા સુધી પહોંચવી જોઈએ એટલી હજુ પણ ક્યાંક આવા પ્રતિનિધિઓને આળસને કારણે અથવા તો એની ત્યાં સુધી પહોંચાડવાની અનાવડતને કારણે આ વાસ્તવિક વાત ત્યાં સુધી પહોંચતી નથી. તમને એવું નથી લાગતું કે આ અંગે આપણે કરવું જોઈએ, આગળ પગલાં ભરવા જોઈએ, જેને કારણે ઇલેક્શનમાં વિપક્ષને બીજો આ મુદ્દો ના મળે અને પ્રજાને સ્પષ્ટ ખબર પડે કે સ્થિર સરકાર કોને કહેવાય, અસરકારક સરકાર કોને? આ નાની નાની બાબતોમાં જ આપણે ઊણા ઉતરીએ છીએ અથવા કચાશ રહી જાય છે. તમે કાર્યકાળ દરમિયાન તમારા જે બી અઠવાડિયાના કાર્યકાળનો સમયગાળો હોય છે એમાં 350 વ્યક્તિઓને તમારી કચેરીમાં મળો છો. હું કુંવરજીભાઈની જ વાત કરું છું. એનો મતલબ એ નથી કે દરેક ધારાસભ્ય એનું અનુકરણ કરે છે. આજે પણ સાહેબ ગુજરાતના કેટલાક વિસ્તાર એવા છે કે જેમાં પ્રજા એમ કહે છે કે અમારા ધારાસભ્યનો ચહેરો કેવો છે અમને ખબર નથી. આ વાત તમે પણ માનો કે પક્ષને જોઈને લોકોએ મત આપેલા છે? વાત સાચી છે. એમાં તો દરેક વ્યક્તિ આધારિત હોય છે. એક વખત ચૂંટાયા પછી એમને જેના થકી, જેના મતથી, જે પ્રજાના સપોર્ટથી, સહકારથી જીત્યા છીએ, એ પ્રજા વચ્ચે રહેવું જોઈએ અને એને તમામ રીતે મદદરૂપ થઈ શકાય એ રીતે લોકપ્રતિનિધિઓએ પછી થવું જોઈએ. જે પછી આપની વાત સાચી છે કે ઘણી વખત એ થતા નથી. ચૂંટાઈ ગયા ધારાસભ્ય, લોકસભાના સભ્ય, તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય બની ગયા, પછીથી જે રીતે પ્રજાની ચિંતા, લોકોની ચિંતા કરવી જોઈએ એ ઘણા પ્રતિનિધિઓ નથી કરતા. એ વાત પણ સાચી છે. હકીકતમાં જેને કારણે ઘણી બધી યોજનાઓથી લોકો, મતદારો, વિસ્તારના નાની છેવાડાની પ્રજા વંચિત રહી જાય છે, જેનો લાભ એને મળી શકતો નથી. પણ એનું આયુષ્ય પણ પછી તો એનું, એ ધારાસભ્ય હોય, કોઈ પણ ચૂંટાયેલો લોકપ્રતિનિધિનું આયુષ્ય ટૂંકું હોય છે. 5 વર્ષ પૂરા થાય પછી પ્રજા જ એને એક સાઈડમાં કોરાણે મૂકી દેતા હોય છે. બીજી વખત એને ચાન્સ પણ આપતા નથી. એ અનેક દાખલાઓ છે. જેમ કે હું મારા વિસ્તારમાંથી વર્ષોથી જે રીતે પ્રજા વચ્ચે રહ્યા છીએ, હું વિપક્ષમાં હતો ધારાસભ્ય, એ વખતે પણ અમે છેવાડાના લોકોની ચિંતા કરતા હતા. તો મારા પેટા ચૂંટણી આવી, લોકોએ બધી જ રીતે કોંગ્રેસના આખા એ ગુજરાતની અંદર તમામ પ્રકારનું બળ ત્યાં આવીને વાપર્યું. તેમ છતાં એ વિસ્તારની જનતાએ મને પેટા ચૂંટણીમાં સારી બહુમતીથી જીતાડ્યો. એનું કારણ એ જ છે કે હું લોકો સુધી પહોંચેલો છું. પાયાનું કામ, લોકોની જાગૃતતા, એને યોજનાઓનો લાભ, યોજનાઓ પ્રજા સુધી પહોંચે એના માટેની પૂરેપૂરી જાગૃતતા સાથે માહિતી ગામડામાં છેવાડાના લોકો સુધી પહોંચાડીએ છીએ. એનું આ પરિણામ છે. એમ આપે કહ્યું તેમ જે લોકો કદાચ એક વખત પક્ષને કારણે ચૂંટાઈ ગયા હોય, પછી તે બાકીના સમયમાં જો એ નિષ્ક્રિય રહે તો એ વિસ્તારની પ્રજા, જનતા જેને કોરાણે મૂકી દે છે, ફરી વખત એને કોઈ યાદ પણ કરતા નથી. ઠીક. 2019નું જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં એક બેરોજગારી મુદ્દો એક એવો છે કે આમ જોવા જઈએ તો વિપક્ષ એટલે કે કોંગ્રેસ પાસે બ્રહ્માસ્ત્ર છે અને ભાજપ પાસે આનો કોઈ તોડ નથી મળતો. કુંવરજી બાવળિયા આ બેરોજગારીના મુદ્દાને લઈને શું વિચારી રહ્યા છે? જો બેરોજગારી માટેથી છેલ્લો મારો અનુભવ હું એવું કહીશ કે હકીકતમાં દરેક જિલ્લામાં થકી જે નોંધાયેલા બેરોજગાર યુવાનો છે, શિક્ષિત બેરોજગાર યુવાનો, હવે બધા વ્હાઇટ કોલર જોબ વધારે ઈચ્છે છે કે મને સરકારી નોકરી મળી જાય, અને સરકારી નોકરી મળે તો એમાં બીજી બહુ ઝંઝટ ન રહે. સ્વાભાવિક છે કે જે શિક્ષિત બેરોજગાર હોય એને બધાને રાજ્ય સરકાર એટલી બધી સરકારી નોકરીઓ ન આપી શકે. નાના મોટા ઉદ્યોગો હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, એમની પાસે કોઈ આવડત માટેની આવડત હોય તો એવા અનેક નાના મોટા ઉદ્યોગો, બહારથી પણ અહીંયા ઉદ્યોગો આવ્યા છે, અહીંના લોકલ આપણા ઘણા ઉદ્યોગો છે. બીજા અનેક નાના બીજા ક્ષેત્રો એવા છે કે જ્યાં એને કાંઈ નહીં તો એપ્રેન્ટિસ યોજનાઓ વગેરેમાં લઈને પણ નાની મોટી રોજગારીઓ આપી શકાય છે અને આપ્યા છે છેલ્લા વર્ષોમાં. ઘણા આપ્યા છે. છેલ્લા 6-8 મહિનાનું હું પણ સાક્ષી છું કે મુખ્યમંત્રી અને વડાપ્રધાને એપ્રેન્ટિસશીપ યોજના દાખલ કરી, એમાં ઘણા બધા યુવાનોને રોજગારી મળી છે. છેલ્લે હમણાં દરેક ઉદ્યોગોમાં જે પ્રકારની એને જરૂરિયાત છે એવા સ્કિલવાળા યુવાનો હોય તો એ સ્કિલવાળા યુવાનોને પણ દરેક નાના મોટી ફેક્ટરીવાળા, કારખાનાઓ એને સીધા નોકરી આપી શકે એ માટેના પણ દરેક જિલ્લામાં થકે
રોજગાર માટેના હમણાં તાજેતરમાં થોડાક સમય પહેલાં મેળા કર્યા અને એમાં પણ એવા નાની મોટી ઇન્ડસ્ટ્રીઝવાળાએ આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવા માટે પણ જે રીતે શિક્ષિત બેરોજગાર યુવાનોએ પણ જે પ્રકારની સ્કિલ જેને કે આવડત એમાં તૈયાર થવું જોઈએ એવા ઘણી વખત લોકલ ઉદ્યોગો ઇન્ડસ્ટ્રીઝમાં આવા સ્કિલવાળા યુવાનો કે યુવતીઓ મળતા નથી ને એને કારણે એમને યુવાનોને રોજગારી ન મળે અને ઉદ્યોગોવાળાને બહારથી ક્યાંકથી એવા સ્કિલ આવડતવાળાને લાવવા પડતા એવા સંજોગો ઊભા થતા હોય છે. એટલે છેલ્લે હું જોઉં છું ત્યાં સુધી લગભગ એકાદ વર્ષની અંદર ઘણા બધા યુવાનોને રોજગારી આપવા માટેના પણ રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે અને રોજગારી અપાવી પણ છે. એર સ્ટ્રાઇકની આપણે શરૂઆતમાં આપે વાત કરી હતી. હું માનું છું દરેક ભારતીય એર સ્ટ્રાઇક પર ગર્વ કરે અને સ્વાભાવિક છે. તમે આ તો મહાભારતના કાળથી ચાલતું આવ્યું છે કે દ્રૌપદી કૃષ્ણનું સન્માન ત્યારે જ કરતી હતી કે જ્યારે ભરી આબરૂની અંદર દ્રૌપદીની લાજ કૃષ્ણે સાચવી હતી. એટલે જો દેશની પ્રજાનું સ્વાભિમાન ઊંચું રાખવા માટે કોઈ પણ સરકાર દુશ્મન ઉપર પ્રહાર કરશે તો સ્વાભાવિક છે કે એનો પ્રચાર કરવાની જરૂર નથી. દેશની જનતા એને સ્વીકારી જ લેશે. પણ એર સ્ટ્રાઇકને લઈને ખૂબ આપે શરૂઆત કરી છે એટલે હું આ મુદ્દો ઉઠાવી રહ્યો છું. ખૂબ સવાલો ઉઠ્યા છે. જ્યારે થઈ છે ત્યારે પણ સવાલ ઉઠ્યા છે. એની આંકડાને લઈને સવાલો ઉઠ્યા છે. નિર્મલા સીતારામન કહી ચૂક્યા છે એર સ્ટ્રાઇક કરી છે, એનાથી વિશેષ કંઈ બોલ્યા નથી. વિજય ગોખલે એવું ચોખ્ખું કહી દીધેલું છે એર સ્ટ્રાઇક થઈ ગઈ છે. તેમ છતાં પણ ભાજપના અધ્યક્ષ 250થી 350 આતંકવાદી મર્યા છે એવું અમિત શાહનું નિવેદન આવે છે. એ આતંકવાદીઓને કેવી રીતે ગણ્યા એના ઉપર સવાલો ઉઠી ગયા છે. માંડ એ સવાલ સમ્યા. દેશની જનતાએ એ આંકડામાં પડવા સિવાય વાયુસેના ઉપર ભરોસો રાખ્યો અને એ વાત અટકાવી દીધી. ત્યાં કેન્દ્રના કૃષિ મંત્રી રાધાકૃષ્ણ પટનામાં કહી રહ્યા છે 450થી 450 આતંકવાદી મર્યા. તો આ મુદ્દો તમે છોડવા નથી માંગતા અથવા તો આ ચૂંટણીમાં પ્રચાર કેમ કરી રહ્યા છો? વાસ્તવમાં હકીકત જ્યાં સુધી મારી સમજણ છે ત્યાં સુધી હું એમ કહીશ કે જે રીતે દેશના વડાપ્રધાને અને એમાં ખાસ કરીને જે આતંકવાદીઓએ આપણા દેશના સૈન્ય ઉપર જે કંઈ પ્રહારો વગેરે શરૂ કર્યા અને એનું જે લોકોના હૃદય પર એક એવું લાગ્યું કે ખરેખર આપણા સૈન્ય ઉપર જે રીતે થઈ રહ્યું છે એના માટે દેશના બંને વડાપ્રધાને અને કેન્દ્ર સરકારે પગલાં લેવા જોઈએ. અને એ સમયમાં આ એક જેને કહેવાય મહત્ત્વનું પગલું લીધું, હિંમતભેર લીધું અને એર સ્ટ્રાઇકને કારણે જે કંઈ સામે જે મૃત્યુ થયા છે એ બધા જ આતંકવાદીઓ છે એવું તો ન કહી શકાય, પણ એમાં કેટલાક પૈકીના જે આમાં ક્યાંક સંડોવાયેલા હતા એવાનું પણ આમાં એર સ્ટ્રાઇકમાં મૃત્યુ થયું. અને બાકીના પછી જે રીતે સર્ચ કરીને શોધીને જે રીતે આતંકવાદીઓને આતંકવાદ ખતમ કરવાના ઈરાદાથી કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે એમાં ક્યાંક આંકડાકી માહિતીમાં તો હું નહીં પડું, પણ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે પગલાં લીધા છે હિંમતભેર કેન્દ્ર સરકારે અને આ દેશના સૈન્યએ ત્રણેય પાંખોમાંથી એક હિંમતભેર એમણે પણ પોતાની બહાદુરી બતાવીને દેશના રક્ષણ ખાતે પોતાના જીવના જોખમે પણ જે રીતે કામ કર્યું છે એટલે હું એ સૈન્યના ત્રણેય ભાગના સૈન્યોને અને વડાઓને પણ હું ધન્યવાદ એટલે માટે આપીશ કે આપણે આંકડામાં નહીં પડીએ પણ એને અભિનંદન ચોક્કસ આપશું કે એમણે દેશમાંથી થોડી હૂંફ મળી, વડાપ્રધાનની થોડી હૂંફ મળી અને એમણે આ પોતે હિંમતભેર બધાએ પગલાં લીધા. ઠીક છે, તો વાડ વગર વેલો ચડવાનો જ નથી એને હું પણ માનું છું. પણ મારો પ્રશ્ન એ નથી. મારો પ્રશ્ન એ છે, હું પણ કહું છું કે આંકડામાં નથી પડતા. દેશની જનતા પણ આંકડામાં પડવા નથી માગતી. દેશની જનતાએ વાયુસેનાએ જે પ્રશંસનીય કામગીરી કરી છે એના ઉપર રહી ગઈ છે અને એના ઉપર ભરોસો રાખે છે. ત્યાં સુધી કે વિપક્ષ જ્યારે આ મુદ્દો ઉઠાવે છે તો દેશની જનતા સાંભળવા પણ તૈયાર નથી. કેમ કે એ જનતાને એની વાયુસેના ઉપર ભરોસો છે. રાજકારણીના પરીક્ષણમાં એ સાચો ખોટો સાબિત થઈ શકે છે. સેનાનું કોઈ દિવસ પરીક્ષણ જ ન હોય, બરાબર. તેમ છતાં પણ અમિત શાહ એમ કહી રહ્યા છે કે 300નો આંકડો છે અને રાધામોહન એવું કહી રહ્યા છે કે 400નો આંકડો છે. રાધામોહન એમના કૃષિ મંત્રી છે. હું આંકડામાં નથી પડતો. મારો પ્રશ્ન એ છે કે આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી છોડવા નથી માગતી કે ક્યારેક અકસ્માતે આ મુદ્દો પકડાઈ જાય છે? મારે આટલું જ જાણવું છે. ના, પણ એમાં હું નહીં કહી શકું, કારણ કે એ જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી અમારા એ કેન્દ્ર સરકારમાં બેઠેલા અને અમારા હાઈકમાન્ડનો જે રીતે આંકડાકી તમારી મર્યાદા છે એટલે હું પણ મારી મર્યાદામાં રહીને એ બાબતમાં હું વિશેષ એમાં કંઈ નહીં કહી શકું. ના, તો હું આપની મર્યાદા હશે તો એને છંછેડવા પણ નથી માગતો. હું સહકાર અને આપની સ્પષ્ટ વાત પ્રજા સામે મૂકવા આવેલો છું, નહીં કે હું એક વિવાદ ઊભો કરવા આવ્યો છું. પણ જે ચર્ચા આપણે થઈ રહી છે એમાં 2019માં કુંવરજી બાવળીયા, મારો પ્રશ્ન ફરી એકવાર છે, ભાજપ પાસે એવા કયા મુદ્દા છે
જે સીધા પ્રજાને સ્પર્શી રહ્યા છે અને પ્રજા ઈચ્છે છે કે આટલી સવલત જો આ પાર્ટી આપી રહી છે, કે આ સરકાર આપી રહી છે, આટલી સ્થિરતા, આટલી સલામતી જો આ સરકાર આપી રહી છે, તો એક મતદાતા ફરી કમળની સુવાસ લેવા માટે આવશે. એવું કુંવરજી બાવળિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે? જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં લાગે વળગે ત્યાં સુધી હું એટલું ચોક્કસ કહીશ કે એક તો જે રીતે અગાઉ ખેડૂતોની વાત હતી, ખેડૂતોને સહાય માટેની બધી જાહેરાતો અલગ અલગ, હમણાં હું વાત કરી ગયો એ પ્રમાણે કરવા માટેનો, જ્યાં સુધી પીવાના પાણી માટેની ક્યાંક અછતને કારણે અથવા તો પીવાનું પાણી છેવાડાના ગામડાઓ સુધી નહોતું પહોંચ્યું. એમાં બે રીતે, એક તો સૌની યોજના મારફતે અને નર્મદાની અમુક યોજનાઓ મારફતે પીવાના પાણીને ખાસ કરીને ધ્યાનમાં રાખીને હમણાં જ તે અહીંયા ભાવનગરની અંદર શેત્રુંજી ડેમ હોય, જામનગરનો રણજીત સાગર ડેમ હોય, રાજકોટનો આજી ડેમ હોય વગેરેમાં પીવાના પાણી માટેના દરેક જગ્યાએ લગભગ સુવિધા ઉપલબ્ધ કરી. હજુ પણ જ્યાં પીવાના પાણી માટેની મુશ્કેલી ઊભી થશે તો અમે રાજ્ય સરકાર એના માટે કટિબદ્ધ છે. પીવાના પાણીનો પ્રશ્ન લગભગ મોટાભાગે સોલ્વ કરવા માટેનું રાજ્ય સરકારે પ્રયત્ન કર્યો. અમે કહી શકશું લોકો વચ્ચે કે પીવાના પાણી માટેની સૌની યોજના મારફતે અથવા તો નર્મદાની યોજના મારફતે પીવાના પાણીની મુશ્કેલી નહીં પડવા દી. અછતનો સમય હતો તો રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે એની ગાઈડલાઇન મુજબ 51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. એના રાજ્ય સરકારને જુદા જુદા વિસ્તારોમાંથી રજૂઆતને ધ્યાનમાં રાખીને, અછતને ધ્યાનમાં રાખીને બીજા 45 તાલુકાઓને જાહેર કરીને આ બંને જગ્યાએ અછતના જે વિસ્તારો છે ત્યાં દરેક રીતે ઘાસચારા માટે, પીવાના પાણી માટે, રોજગારી માટેની વાત હતી એ પણ પૂર્ણ કરી. એ વાત પણ અમે ત્યાં પ્રજા વચ્ચે કહેવાના છીએ. પાક વીમાને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી ખેડૂતોને પાક વીમાની રકમ ખૂબ સારી એવી રકમ, મગફળી પકવતા હોય, કપાસ પકવતા હોય, અન્ય નાની મોટી જણસોક જેનો પાક વીમામાં સમાવેશ થયો છે, એ પણ એ મુદ્દો પણ અમે સરકાર વચ્ચે લઈને જવાના છીએ. આરોગ્ય વિષયક જે વાત હમણાં અહીંથી થઈ એ પણ આયુષ્માન ભારત કે વગેરે જે કેન્દ્ર સરકારે માનનીય દેશના વડાપ્રધાને આ લોન્ચ કરી છે એ વાત પણ અમે પ્રજા વચ્ચે, લોકો વચ્ચે જઈને કહેવાના છીએ. આમ દરેક મોટાભાગના દરેક ક્ષેત્રોમાં જે રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી જે જુદી જુદી યોજનાઓ મૂકાણી છે, યોજનાઓની વાત, જે જુદી જુદી સમસ્યાઓ હતી, સમસ્યાઓના ઉકેલની વાત અમે પ્રજા વચ્ચે, લોકો વચ્ચે જઈને કહેવાના છીએ કે એટલું રાજ્ય સરકારના કેન્દ્ર સરકારે કર્યું છે. અને માટે આવતા દિવસોમાં પણ હજુ આ દેશના સન્માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ હજુ પણ ફરી તક આપવામાં આવે એવો ભરોસો છે, જ આપશે જ, અને એ પ્રમાણે હજુ પણ આગળ વધવા માટે કટિબદ્ધ છીએ. એવું નથી લાગતું કુંવરજીભાઈ કે આ કોઈ પણ વર્ગનો સમાજ હોય એને સીધો એક મુદ્દો સ્પર્શે છે તો એ છે શિક્ષણ. શિક્ષણથી જ માણસ સરકારને સવાલ પૂછતો થઈ શકે છે, શિક્ષણથી જ માણસ બેરોજગારી ઘટાડી શકે છે અને શિક્ષણથી જ સમાજનો વિકાસ થાય છે. આવું તો આપ માનતા જ હશો. ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતમાં સાબરકાંઠા, મોરબી, મહીસાગર અને અન્ય ઘણા જિલ્લા છે. આ જે વિધાનસભામાં માહિતી આપવામાં આવી છે ત્યાં આજે પણ સરકારી સાયન્સ અને કોમર્સ કોલેજો નથી ખોલી. ઘણા સરકારી શાળાઓ એવી છે, જો આખા રાજ્યની વાત કરું તો 2600 ઓરડા નથી સરકારી શાળાઓમાં. શિક્ષણમાં સરકાર ક્યાંક ગુજરાત સરકાર પાછી પડી હોય એવું કુંવરજીભાઈ માને છે? શિક્ષણમાં આપ જેમ વાત કરો છો તેમ આની પહેલાં અગાઉ એક નિર્ણય થયેલો, જે વખતે હું સરકારમાં ન હતો, પણ ત્યારે એવું નક્કી થયેલું કે દરેક તાલુકા મથકે એક કોલેજ તો હોવી જ જોઈએ. એટલે સામાન્ય પ્રવાહની કોલેજો લગભગ જ્યાં જે તાલુકા મથકે કાં તો સેલ્ફ ફાઇનાન્સ હતી તો ત્યાં નહીં, પણ જે બિલકુલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો નહોતી અને કોલેજ કક્ષાના શિક્ષણની સુવિધા ન હતી એવી તાલુકા મથકે લગભગ કોલેજો મોટાભાગે ઊભી કરવા માટેનો રાજ્ય સરકારનો નિર્ણય હતો અને એ પ્રમાણે છેલ્લા વર્ષોમાં થઈ. તમારી વાત એ પણ સ્વીકારવા જેવી છે કે હજુ વિજ્ઞાન પ્રવાહની કોલેજ જે ખરેખર ક્યાંક અથવા તો હાયર સેકન્ડરી વગેરે થવી જોઈએ, જે ઊંડાણના વિસ્તારો છે, એ પણ રાજ્ય સરકારના અગાઉના નિર્ણયો પ્રમાણે હજુ પણ પ્લાનિંગમાં છે કે વિજ્ઞાન પ્રવાહની કોલેજો પણ નજીકના અંતરોમાં ન હોય તો વિજ્ઞાન પ્રવાહની કોલેજ પણ રાજ્ય સરકારે ઊભી કરવી, અને એ રાજ્ય સરકાર જ કરે એ માટેની પણ ભૂતકાળની અંદર નિર્ણય થયો છે ને અમલવારી કરવા માટેનું પણ હમણાં ટૂંકા સમય પહેલાં જ અમે માનનીય શિક્ષણ મંત્રીશ્રીના ધ્યાન ઉપર આ વાત મૂકી હતી કે આપણે જે છેવાડાના વિસ્તારો છે જ્યાં આવી શિક્ષણની સુવિધા નથી ત્યાં વહેલી તકે આપણે આ જે ભૂતકાળમાં નિર્ણય લીધો છે એની અમલવારી થાય. હા, એ માટેની પણ મેં માન્ય શિક્ષણ મંત્રીશ્રીના ધ્યાન ઉપર મૂક્યું હતું. અને મને ભરોસો છે કે અમે પણ જેવા વિસ્તારોમાંથી આવીએ છીએ અને જે છેવાડાની અને મધ્યમ વર્ગની કે
નબળા વર્ગની વસ્તીઓમાંથી જે અમે જાણીએ છીએ અને આવીએ છીએ એને આવી સુવિધાઓ ઉપલબ્ધ થાય એના માટેનો અમારો પૂરો પ્રયત્ન રહેશે. હું જે પ્રશ્ન પૂછું છું થોડો તીખો લાગશે પણ તમે રમજો ખરા, આ પ્રશ્નનો જવાબ આપવાનું ચૂકતા નહીં, કેમ કે બહુ ઓછી જગ્યાઓ હોય છે, બહુ ઓછા પ્લેટફોર્મ આપની સમક્ષ હોય છે કે જ્યાં તમારે આ વાત મૂકવી જોઈએ. હું એવું નથી કહેતો કે આનો ખુલાસો કરજો, પણ બને ત્યાં સુધી આનો પ્રશ્નનો જવાબ સાચો આપવાનો પ્રયાસ કરજો. તમને એવું નથી લાગતું કે અત્યારે દેશનું હોય કે રાજ્યનું હોય એ રાજકારણમાં પક્ષપલટો કરવો એક ફેશન બની ગઈ છે, એવું નથી લાગતું? આ છેલ્લા થોડાક સમયથી જે હું જોઈ રહ્યો છું એ એવું લાગે કે સ્વાભાવિક ક્યાંક ને ક્યાંક નાની મોટી અપેક્ષાઓ, નાની મોટી ક્યાંક સમસ્યાઓ એને ધ્યાનમાં રાખીને એક પક્ષમાંથી જે લોકોએ જ્યાં ભરોસો અને વિશ્વાસ મૂક્યો હોય ત્યાંથી ચૂંટાઈને પક્ષ પલટો કરીને બીજે જાય. પણ એમાં હું એટલા માટે એક વાત સ્વીકારવા તૈયાર નથી કે હું જે જગ્યાએ વર્ષોથી હતો અને એ જગ્યાએ મેં નિષ્ઠાથી પ્રામાણિકતાથી જે રીતે કામ કર્યું હતું અને છતાંય છેલ્લા કેટલાક સમયમાં એવું મને અંદર અહેસાસ થવા લાગ્યો કે આપણી અહીંયા જે કામગીરી છે વર્ષોથી નિષ્ઠા પ્રામાણિકતા એની નોંધ લેવાતી નથી અને ક્યાંક ધીમે ધીમે સાઈડમાં મૂકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બધું મને અહેસાસ થયું અને એને ધ્યાનમાં રાખીને મારા વિસ્તારના મતદારોને ધ્યાનમાં રાખીને પછીથી મેં જે નિર્ણય કર્યો હતો. જ્યારે તમે જે વાત કરો છો એવા અમુક ધારાસભ્યોએ પણ આવો નિર્ણય જેને કહીએ ઓચિંતાનો લઈને હકીકતમાં જ્યાંથી ચૂંટાયા છે એ પક્ષ સાથે પણ કોઈક પોતાના સ્વાર્થ ખાતર ઝડપથી નિર્ણય કરીને પક્ષ પલટો કર્યો છે. એટલે હકીકત છે કે ઘણી વખત આ મતદારો સાથેનો દ્રોહ પણ અંધારામાં રાખીને જેને કહેવાય મતદારોને અંધારામાં રાખીને કર્યું છે એ ક્યાંક એમના વિસ્તારમાં ચોક્કસ અસર કરે કે જે વિસ્તારનો મતદાર હોય મતદાર હોય સ્વાભાવિક જો મારો પ્રતિનિધિ અમને કોઈને વાત કર્યા વિના અમને અંધારામાં રાખીને આવો નિર્ણય કર્યો છે એટલે એની અસર એ વિસ્તારના લોકલ એમના મતદારો હોય એમના ઠેકેદારો હોય એના ઉપર એને અસર તો થાય, સ્વાભાવિક છે. તો કુંવરજીભાઈ સૌથી પહેલાં શરૂઆત તમારાથી જ થઈ હોવાનું પ્રચાર માધ્યમો કહી રહ્યા છે અને એનો વાતે ગાતે પ્રચાર પણ અમે કર્યો છે, મેં ખુદે કર્યો છે કે કુંવરજીભાઈ કોંગ્રેસમાં ભાજપમાં ગયા એટલે. પણ મારા કારણો તો કંઈ જુદા જ હતા જે મેં થોડી એ જાણવા જ હું આ પ્રશ્ન પૂછી રહ્યો છું, મારે ખાસ જાણવા છે. આજે હું આપને એટલું કહીશ કે જે તે વખતે નિર્ણય લેતા પહેલા એકાદ મહિના સુધી આ બધું મેં મારા વિસ્તારના મતદારોની વચ્ચે બેસીને આનું ચિંતન કર્યું હતું કે આમ કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, તમારી સૌની ઈચ્છા હોય તો આવું આ રીતે આપણે નિર્ણય કરીએ. અને એ રીતે વિસ્તારના મતદારોને બહુ ખુલ્લા મને મિટિંગો કરીને મળ્યા પછીથી આ નિર્ણય માટે વિચાર્યું હતું અને એ પણ બહુ ખુલ્લી જ વાત હતી કે વિસ્તારના જે કંઈ વર્ષોથી પડતો એને આવકારીએ છે. જો પ્રજાને સાથે રાખીને તમે કર્યું હોય તો પ્રજાએ પુરાવો આપ્યો જ છે. તમે પણ પેટા ચૂંટણીમાં તમે કોઈ પક્ષના લીધે જીતો છો એ સાબિત નથી થયું, તમે તમારા બાવડા ઉપર જીતો છો એટલે બાવળિયા પોતાના બાવડા ઉપર નીકળ્યા છે એ વાત આપણે જોયું છે ત્યાર પછીથી કે ચૂંટણીમાં એ ખૂબ સારું પરિણામ આવ્યું અને બધા મતદારોએ બધા જ લોકોએ કોંગ્રેસમાંથી આખા દેશમાંથી રાજ્યમાંથી તો ખરા દેશમાંથી ક્યાંક આવીને ત્યાં ઉતરી પડ્યા હતા પણ છતાંય મને ત્યાં અમારા વિસ્તારના મતદારોએ જે રીતે હું પૂછીને ચાલ્યો હતો એટલે મારી સાથે રહ્યા. પછીથી પણ આપણે જોયું છે કે એને પછીથી જે થોડોક સમય મેં કામ કર્યું સરકારમાં બેસીને અને છેવટે મને પણ એવું કહેવામાં આવતું અમુક અમારા સમાજના આગેવાનો નેતાઓ તરફથી કે કુંવરજીભાઈ એ ત્યાં છે એમ કે જવાથી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી એ મેં ચોટીલાના સંમેલનમાં કરી બતાવ્યું જે અપેક્ષાઓ હતી અને એ અમારા સમાજના અમુક આગેવાનો એમ કહેતા અને કોંગ્રેસ પક્ષના એવું કહેતા હતા કે કુંવરજીભાઈ જસદણમાંથી જાય તો કોંગ્રેસ થોડી જતી રહે પણ એ મેં જસદણમાં કરી બતાવ્યું અને સારા ગુજરાતની અંદર એમાં સૌરાષ્ટ્રમાં કરીને બતાવ્યું કે મેં ફેરફાર જે કર્યો છે એ પ્રજા માટે થઈને વિસ્તારના વિકાસ માટે થઈને લોકોની જે કંઈ કામ કરવાની નાની મોટી અપેક્ષાઓ છે એ કામ કરીને બતાવવા માટે થઈને એ નિર્ણય મેં કર્યો છે ને એ મેં આ ચોટીલાનું સંમેલન આપણે જોયું છે. સૌરાષ્ટ્રમાંથી લગભગ અપેક્ષા હતી બીજા લોકો એમ કહેતા કે 35-40 કદાચ એટલા લોકો 35-40 હજાર લોકો ભેગા થશે. અમે લગભગ 1.5 લાખની આસપાસ લોકો જેને કહીએ સ્વયંભૂ નાના મોટા છકડામાં ના અમારા ખાલી કહેવાથી પક્ષ કરતાં સમાજની રીતે કહેવાથી આવડી મોટી વસ્તી ત્યાં ભેગી થઈ હતી. એ પણ આપણે જોયું છે કે લોકોએ પણ સમાજના નહીં અન્ય મતદારોએ ખરા પણ જે નિર્ણયને સ્વીકાર્યો છે ને એનું પરિણામ આપણે જોયું ટૂંકા ગાળામાં. તો આટલી ચર્ચા થઈ ગઈ છે તો મારે તો એ બી જાણવું છે
કે કુંવરજીભાઈ એવી કઈ સમસ્યાઓ હતી કે જે પ્રજાની સમસ્યાઓ, કુંવરજીભાઈની તો કોઈ સમસ્યા નથી, પણ પ્રજાની એવી કઈ સમસ્યાઓ હતી કે જે કોંગ્રેસમાં સોલ્વ નથી થતી અને આજે ભાજપમાં આવ્યા પછી સોલ્વ થયું હોવાનું કુંવરજીભાઈ કહી રહ્યા છે? જો એવી અમુક નીતિ વિષયકો જે નિર્ણયો હતા અને અમુક જે વર્ષોથી દાખલા તરીકે જે બજેટેડ જોગવાઈઓ થવી જોઈએ અને બજેટેડ કામો અથવા તો ઊંચા ખર્ચથી વધારે ખર્ચ થતો રાજ્ય સરકારે કરવાનો થતો હોય એવું એ વખતે નહોતા અમે કરાવી શક્યા. દાખલા તરીકે સૌની યોજના છે એ યોજનાની મારા વિસ્તારમાં જે તે વખતે ભૂતકાળમાં કિશુભાઈ હતા એ વખતે એનો સમાવેશ હતો. વચ્ચે પાછું ફરી વખત કંઈ ફેરફારો થયા એમાં એ થોડોક વિસ્તાર કવર નહોતો થયેલો. એ અમે અંદર બેસીને તરત કહેવડાવ્યું કે આ વિસ્તાર સૂકો છે અને મળવું જોઈએ સુવિધાઓ એ છે. એ ઉપરાંત અમારા વિસ્તારની અંદર ઘણા બધા અમુક રસ્તાઓ જે નોન પ્લાન રસ્તાઓ હતા એવા રસ્તાઓ ખૂબ લાંબા સમયથી અમે ખેંચી આવતા. ધારાસભ્ય હોઈએ પણ ખરેખર મોટી રકમ હોય એટલે સરકારમાંથી મંજૂર કરાવવાનું અઘરું થતું અને એ નહોતા કરાવી શકીએ, અમે કરાવી શક્યા. એ ઉપરાંત એ વિસ્તારની અંદર અમુક જે દાખલા તરીકે GID છે, પછી શિક્ષણ માટે કોલેજ છે, આવું જે લાંબા સમયથી અમારી રજૂઆતો હતી પણ ક્યાંક ને ક્યાંક થોડીક એ વખતની જે તે સરકારો હોય એની સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોઈએ એટલું જેટલું જે તે પક્ષના સત્તાધારી પક્ષનો ધારાસભ્ય કરાવી શકે એટલું વિપક્ષનો ધારાસભ્ય ન કરાવી શકે અને એ અમે ત્યારે નહોતા કરાવી શક્યા. જે મેં આ 6 મહિનામાં આ બધી જ જે વર્ષોથી પડતર માંગણીઓ હતી એ માંગણીઓ આપણે એ વિસ્તાર માટે કરાવી શકીએ. એટલું નહીં પણ સૌરાષ્ટ્ર માટે પણ અમે અમુક વિસ્તારો માટે પીવાના પાણી, સિંચાઈના માટે સિંચાઈનું પાણી વગેરે મળે ખેડૂતોને અને છેવાડાના લોકોને આવાસ મળે જેને પોતાના મકાન વિહોણા હોય. ઇવન એ યોજનાઓ ત્યાં લાવીને દાખલા તરીકે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ છે એના મારફતે અમે યોજનાઓ અમારા વિસ્તારમાં મુકાવી શક્યા અને આમ જે વર્ષોથી પડતર પ્રશ્નો હતા એ અમે 6 મહિનામાં સહેલાઈથી કરાવી શક્યા છીએ. તો તમારો પક્ષ પલટો કાયદેસરનો થઈ જશે? કાયદેસરનો તો લોકોએ જે વાત સ્વીકારી છે એટલા માટે કે એમના કહેવાથી પૂછીને જ આપણે નિર્ણય કર્યો હતો. ઠીક છે. એટલે મારી વાત બીજા ધારાસભ્યો અને મેં જે નિર્ણય કર્યો છે બંનેની વાત બીજાની સરખામણીમાં મારી વાત કંઈ અલગ જ જુદી પડી આવે છે. તમે અત્યારે જોઈ રહ્યા છો લગભગ સૌરાષ્ટ્રમાંથી જે રીતે નાના મોટા અરજદારો એમની વાત લઈને આવે છે, છેવાડાનો માણસ પણ વાત લઈને આવે છે, એ ત્યાં મને મારા વિસ્તારમાં મળવા આવ્યો હોય અથવા તો અહીંયા સચિવાલયમાં મળવા આવ્યો હોય તો બને ત્યાં સુધી બધાનું કામ થાય ન થાય એ વાત અલગ પણ બને ત્યાં સુધી અહીંથી નારાજ ન થાય એ રીતે પ્રજાને લોકોને સાંભળવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. તમે આના માટે જાણીતા પણ છો. એક પ્રશ્ન આવે છે, દેશ આખો ચર્ચા કરી રહ્યો છે, એક નોટબંધીને અસફળ ગણવામાં આવે છે અને કાળું ધન પાછું આવ્યું નથી. આ અંગે આગામી ચૂંટણીમાં શાસક પક્ષને શું નુકસાન થઈ શકે છે અને વિપક્ષને આનો શું ફાયદો થઈ શકે છે અથવા આ બેમાં વાસ્તવિકતા શું છે? જે તે વખતે માનનીય વડાપ્રધાને નોટબંધીની જાહેરાત કરી એ વખતે સ્વાભાવિક છે કે થોડોક સમય અને એમનો ઉદ્દેશ એ હતો કે જ્યાં કંઈ છુપાયેલું કાળું ધન હોય એ બહાર આવે અને બજારમાં મુકાય અથવા તો એ બહાર આવે જેથી કરીને જે રીતે નાના છેવાડાના લોકોને, મધ્યમ વર્ગના લોકોને બેંકોમાં વગેરે જે કાંઈ મુશ્કેલીઓ પડે છે એમાંથી એને સાનુકૂળતા ઊભી થાય અને એ પણ હતું કે જે કાંઈ વિદેશમાં વગેરે કાળું ધન છે એ પણ ખુલ્લું પડે, કોનું કોનું ક્યાં છે વગેરે એવા ઉદ્દેશ સાથે જે એમને નિર્ણય કર્યો હતો ને એને કારણે થોડો સમય એની અમલવારી કરવામાં મુશ્કેલી થઈ. લોકોને પણ ખૂબ હાડમારી શરૂઆતમાં 6-8 મહિના તો ભોગવવી પડી નોટબંધીને કારણે. પણ ધીમે ધીમે લોકોને પણ એમનો અહેસાસ થયો કે ખરેખર જે નિર્ણય કર્યો છે એ મુશ્કેલી છેવાડાના લોકો માટેને કોઈ મુશ્કેલી નથી પણ જેની પાસે કંઈક ધન હતું અને જેમને કાળું ધન પોતે ક્યાંક સંગ્રહીને અહીંયા ત્યાં એકાઉન્ટમાં બેંકમાં વગેરે હતું એવા લોકોને થોડી મુશ્કેલી વધારે પડી અને છેવાડાના લોકોને કે જેની પાસે કંઈ ખાસ હતું નહીં એવા લોકોને થોડી નાની મોટી મૂડીઓ હતી એ મૂડીઓ બહાર કાઢીને એને બેંકમાં વગેરે જમા કરીને પછી એમને પણ સંતોષ થયો કે ના હકીકત જે પગલું લેવાનું છે એ આપણા સૌના માટે સારું પગલું લેવાનું છે. એટલે હું માનું ત્યાં સુધી જે કંઈ એક વાત છે કે તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાની વાત જે તે વખતે હતી, હા એ હજુ ક્યાંક લોકો એવું વાત ઊભી કરે છે કે ભાઈ અમારા ખાતામાં ક્યારે આ રકમ જમા આવશે પણ એ ઉદ્દેશ હજી પાર પાડી શક્યા નથી. પણ હકીકતમાં નોટબંધીને કારણે જે રીતે શરૂઆતમાં સમસ્યા મુશ્કેલીઓ સહન કરવી પડી હતી એમાંથી અમે પ્રજા લોકો બહાર આવી ગયા છે. વેંકટેશ રામને એક RTI કરી છે, અખબારોમાં પણ હમણાં આવ્યો છે પણ 4 દિવસથી આ ચર્ચામાં હતું
કે NERTI મુજબ રિઝર્વ બેન્કે એવું કીધું છે કે અમે સખત વિરોધ કર્યો હતો કે નોટબંધી લાવશો નહીં, કેમ કે ઉદ્દેશ જો કાળું નાણું પાછું લાવવું હોય તો જમીન અને મકાનમાં કાળું નાણું ઇન્વેસ્ટ થઈ ચૂક્યું છે. નોટબંધી અફડાતફડી જ ફેલાવશે અને નાના ઉદ્યોગોને બંધ કરાવશે, તેમ છતાં પણ લાદવામાં આવ્યો. એના ઉપર કુંવરજીભાઈ કોઈ પ્રતિક્રિયા આપશે? ના, એ જે તે વખતનો નિર્ણય થયો એ વખતે હું પણ સરકારમાં ન હતો, એટલે વિશેષ મને એ બાબતની કંઈ બહુ માહિતી નથી. ચલો ઠીક છે. એક પ્રશ્ન પાછો પક્ષપલટુ પર લઈ અને પછી હું કાર્યક્રમને એક બીજો પણ પ્રશ્ન છે, પણ જો ઈચ્છો તો જ તમે જવાબ આપજો, પણ હું એના અંતિમ પ્રશ્ન રાખીશ. પક્ષપલટુ આવે છે અને સીધા એને પ્રધાન બનાવવામાં આવે છે, એની સામે પ્રજાને કોઈ વાંધો નથી. હું પ્રજાના પ્રતિનિધિ તરીકે જ આ પ્રશ્ન આપને પૂછું છું. પણ જે પક્ષમાં આવે છે એના જીતેલા ધારાસભ્યો જે 20-25 વર્ષ છે, ભાજપની જ વાત કરું તો આખરે મધુ શ્રીવાસ્તવને શાંત કરવા માટે તમારે એમને બોર્ડમાં મૂકવા જ પડ્યા છે. પણ એ જીતેલા ધારાસભ્યોમાં બળવો થાય, અસમંજસ ફેલાય છે, અસંતોષ ફેલાય છે, એને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે રોકશે? જો જ્યાં સુધી આપણે વાત કરી, પણ આ નિર્ણય છે એ ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડનો નિર્ણય છે અને રાજ્ય સરકારમાં માનનીય વિજયભાઈ, પક્ષના સંગઠનના ભાઈ જીતુભાઈ એમની ટીમ અને દેશના વડાપ્રધાને જે રીતે આપણે એમણે કહ્યું તેમ જે ધારાસભ્યો સીધા પક્ષપલટુ સાથે આવે અને આ રીતે સ્થાન અપાય, હું સમજુ ત્યાં સુધી આ સવાલ અમને હાઈકમાન્ડે ખૂબ વિચારીને પછી આ નિર્ણય કરતા હોય છે. એટલે એ હું વિશેષ એના ઉપર ટિપ્પણી નહીં કરું, પણ એ નિર્ણય ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડનો છે અને રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનનો એમના ડિપેન્ડ હોય છે, એટલે એમાં હું વિશેષ કંઈ ટિપ્પણી નહીં કરું. ઠીક છે. પટેલ સમુદાયને અસંતોષ ગુજરાતમાં ખાસ છે, બીજા રાજ્યોમાં થોડો ઘણો છે, પણ ગુજરાતમાં વિશેષ છે. હવે તો એમના કહેવાતા નેતા હાર્દિક પટેલ, જેના ઉપર આક્ષેપ થઈ રહ્યા હતા પ્રથમ દિવસથી જ કે કોંગ્રેસ પ્રેરિત છે અને એ સમયે તમે જ કોંગ્રેસમાં જ હતા, એટલે તમે વધારે આનો સારી રીતે જવાબ આપી શકો. હાર્દિક પટેલ કોંગ્રેસમાં જાય છે, તમને એવું નથી લાગતું કે હાર્દિકને લઈ અને પાટીદાર મતદારો ભાજપથી વિમુખ થશે? જો જ્યાં સુધી હું વિશેષ એમાં વાત નહીં કરું, પણ એટલું ચોક્કસ કહીશ કે હાર્દિકભાઈ જ્યારે અનામત આંદોલનની વાત લઈને પાટીદારોમાંથી આંદોલન માટે બહાર આવેલા, એ વખતે એમણે કહેલું કે અમે કોઈ પક્ષમાં જોડાવાના નથી, અમે કોઈ રાજનીતિ કરવાના નથી, અમે તો પાટીદાર સમાજને થતા અન્યાયની સામે જ લડવા નીકળ્યા છીએ, એટલે અમારે કોઈ પક્ષ ભાજપ કે કોંગ્રેસ સાથે કાંઈ લાગે વળગે નહીં, અમને ન્યાય મળવો જોઈએ. થોડાક સમય પછીથી જે રીતે વાતો શરૂ થઈ કે ભાજપમાં જશે, કોંગ્રેસમાં જશે, ગઈ ચૂંટણીઓ વખતે પણ એમણે ક્યાંક ને ક્યાંક એણે પાછલા બારણેથી કોંગ્રેસની સાથે સમર્થન કર્યું હતું. હું એમ કહીશ કે આ વખતની ગઈ મારી પેટા ચૂંટણી વખતે પણ ભાઈ શ્રી હાર્દિકભાઈ એ વખતે અમારા વિસ્તારની અંદર કોંગ્રેસનો પ્રચાર કરવા માટે ત્યાં આવી ગયા હતા, પણ પછી ગમે તે કારણોસર એ અમારું ત્યાં પેટા ચૂંટણી વખતે જસદણનો વિસ્તાર છોડીને રાતોરાત ત્યાંથી નીકળી ગયા. અને છેવટે જે એને નિર્ણય લીધો છે કે કોંગ્રેસમાં ભળવા માટેનું જે એને નિર્ણય કર્યો છે, એને કારણે હવે પાટીદાર સમાજના લોકો પણ બરાબર એને હાર્દિકભાઈને ઓળખી ગયા છે કે આ પોતાના અંગત પોતાના સ્વાર્થની વાત લઈને હવે બજારમાં આવી ગયા. એટલે જે રીતે જે તે વખતે હાર્દિકની વાતને, એની આંદોલનને પાટીદાર સમાજના લોકો જે સમર્થન કરતા, એટલે હવે એને એટલું સમર્થન કોઈ કરવા નથી, અને બરાબર બધા લોકો પાટીદાર લોકો પણ ઓળખી ગયા છે. તમે જવાબ આપ્યો પણ વ્યવસ્થિત ફ્રેમ ન કરી શકે, એને હું પૂરો કરી દઉં છું. હું પ્રજાનો પ્રતિનિધિ છું એટલે, અને અત્યારે બૂટનો જમાનો છે એટલે કહી રહ્યો છું. હાર્દિકે એવું કીધું હતું કે હું જ્યારે પણ ચૂંટણી લડવાનો નિર્ણય લઉં ને, જે ગામમાં હું ત્યાં મને જોડા મારજો. હું શોધી રહ્યો છું પાટીદારે વિરલાને કે જે 9 શહીદોની વાત કરીને સરકાર સામે બાયો ચડાવે છે ને, એ પહેલાં ડેમો આપવા માટે આટલું શુભ કાર્ય કરે, કેમ કે બોલીને ફરવાવાળો નેતા જે ટૂંક સમયમાં પ્રજાની સામે ખુલ્લો થયો છે. ચર્ચાને વિરામ આપવાનો છે, પણ એક છેલ્લો સવાલ. ભારતીય જનતા પાર્ટી 2019માં સર કરે, દેશને સર કરે અને સત્તાના સુકાન સંભાળે, એ માટે જો કહેવાતું, આમ તો રણનીતિ ખુલ્લી ના મુકાય, પણ ઈચ્છો તો તમે બોલો, એવું કયું ભારતીય જનતા પાર્ટી પાસે બ્રહ્માસ્ત્ર છે કે જે સીધું જ પ્રજાને અરસી રહ્યું છે અને જેનાથી આકર્ષાઈને કુંવરજી કોંગ્રેસને અલવિદા કહી અને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે? નહીં, હું કોઈ આકર્ષણને વગેરેને લીધે નહીં, હું તો એક પ્રજાનો લોક પ્રતિનિધિ છું. અને ત્યારે વર્ષોથી જે મેં જાહેર જીવનમાં કામ કર્યું છે, એ જ રીતે અહીંયા હું ભાજપમાં સરકારમાં બેઠો છું, ત્યારે આજે રાત દિવસ જોયા વિના અમે તો પ્રજાના લોકોના પ્રતિનિધિ છીએ, એ જ રીતે કામ કરીએ છીએ. હું ત્યારે ધારાસભ્ય હતો અને તોય કામ કરતો.
આજે રાજ્ય સરકારમાં મંત્રીમંડળમાં બેઠો છું તો પણ લોકોને એમ થાય કે અમારો માણસ ત્યાં બેઠો છે, અમારી વાત સાંભળશે. એટલે હું જે 2019ની અંદર જ્યાં મને પક્ષ તરફથી જવાબદારી સોંપાશે ત્યાં કામ કરવાનો છું. પણ મારી વાત કંઈ જુદી એટલા માટે અલગથી હું કહીશ કે હું તો પ્રજા વચ્ચે જે રીતે વર્ષોથી કામ કરતો આવ્યો છું અને ત્યાં એ જ રીતે પ્રજાનું કામ કરવાનું છું. ઠીક છે, આપણા નિખાલસ વ્યક્તિત્વને હું બિરદાવું છું અને હું આપનો ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું. મને ખબર છે કે કેટલા લોકો આપને મળવા આવ્યા છે ને એની વચ્ચે આપે સમય કાઢ્યો છે એ બદલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપનો આભાર વ્યક્ત કરે છે. તો મિત્રો, આ હતા કુંવરજી બાવળિયા, રાજ્ય સરકારના પાણી પુરવઠાના મંત્રી છે અને ખૂબ જ સરળતાથી દરેક વિધક પ્રશ્નોના જવાબ આપ્યા છે. મહત્વની વાત છે, રોજગારીનો પ્રશ્ન 2019માં સામે જ છે. અસંતોષ છે પ્રજાને, પક્ષ પલટોનો પણ મુદ્દો છે, પણ આખરે પ્રજા બધું જ વિશ્લેષણ કરી અને મતદાનના દિવસે કીડિયારાની જેમ ઉભરાય એવી તેમની ઈચ્છા છે. અને ખરેખર લોકતંત્રને બચાવવું હોય તો કરવું જ જોઈએ. આવી અનેક બાબતો, આવા અનેક નેતાઓ મતદાન થશે ત્યાં સુધી આપના સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશ. એમના વિચારો, એમની વાતો, વીતેલા વર્ષોમાં સરકારે કરેલી નીતિઓ, એમની કૂટનીતિઓ, આ દરેક વસ્તુ તમારા સમક્ષ લાવીશ. પરંતુ સાંભળજો, પણ વિશ્લેષણ કોઈના કરેલું ન કરતા સ્વવિશ્લેષણ કરજો. વિશ્વાસ કોઈના ઉપર ન મૂકતા પોતાના ઉપર મૂકજો. અને આ મૂક્યા પછી કરવું હોય તો એકમાત્ર કામ કરજો, મતદાનના દિવસે મતદાન અચૂક કરજો. પોઈન્ટ બ્લેન્કને અહીંયા વિરામ આપું છું. ફરી આવો એક વિષય લઈને આપની સમક્ષ આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.